જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવી છે ઉનાળો કેવું રહેશે 2025 વર્ષ. કારણ કે વાતાવરણની થોડી ગડબડ રહેવાની છે, એની જાણકારી આપણે મેળવી લઈએ. આપણે જે ઉનાળુ તલના વાવેતર કરતા હોય, મગના કરતા હોય, સિંગના કરતા હોય, જે કાંઈ કરતા હોય એમાં આપણે કઈ રીતે ચાલવું થોડુંક માહિતી મળી ગઈ હોય તો આપણને ખ્યાલમાં રહે. બીજું ખેડૂત મિત્રો, કે આ ચેનલની અંદર આપણે 60 વિડીયો મૂકેલા છે. વસ્તુ તમારે જાતે બનાવવાની છે. એક વસ્તુ નાનકડી માહિતી પણ આપી દઉં. જે રાસાયણિકમાં આપણે ખેતી કરનારા ખેડૂત છે, એણે રાસાયણિક નાખ્યું. રાસાયણિકે બે કામ કર્યા છે. એક તો ખેડૂત મિત્ર બેક્ટેરિયામાં નાખ્યા છે અને જમીનમાં રહેલા તત્વો પૂરા કરી દીધા છે. જમીનની અંદર કેલ્શિયમ હોય, ફોસ્ફરસ હોય, આયર્ન હોય, સલ્ફર હોય, કાર્બોટ હોય, મેગ્નેશિયમ હોય, સિલિકોન હોય, પોટાશ હોય, ઝીંક હોય, કોપર હોય, આવા 18 તત્વો હોય. એ પૂરા થઈ ગયા. પહેલા ડીએપી યુરિયા નાખતા ત્યારે આતરો પડતો હતો, હવે ગમે એટલું નાખો તો કોઈ ફેર પડતો નથી. એનું કારણ પેલા તત્વો હતા એટલે ફેર પડતો ને હવે તત્વો નથી એટલે ફેર નથી પડતો. બીજો મુદ્દો, ગાય આધારિત ખેતીમાં પણ ઘણા બધા કરે છે. ત્યારે એને પરિસ્થિતિ એવી છે કે એ એમ કહે છે કે જીવામૃત આપીએ, ઘનજીવામૃત આપીએ એટલે એક પ્રકારના બેક્ટેરિયા પૂરા થયા. તત્વો આપવામાં કોઈ જોતું નથી અને કોઈને ખ્યાલ પણ નથી. ત્યારે જેટલા જમીનમાં જે વસ્તુ ઘટે છે આપણે નહીં પૂરી પાડીએ ત્યાં સુધી આપણે ફેલ જઈશું. બીજો મુદ્દો, એને ઉત્પાદન ઘટવાનો કે વસ્તુ બનાવીને અંદર ગંધ આવે છે, ગંધવાળી વસ્તુ ડળશો એટલે ઊંધી સાયકલ શરૂ થાય ને ઉત્પાદન ઘટશે. બે કારણે આમાં ફેલ જાય છે. ત્યારે આપણે આયુર્વેદિક ઔષધિ અને બેક્ટેરિયા અને કાર્બન કઈ રીતે કરવું એને બધી માહિતી અંદર ચેનલની અંદર છે. ત્યારે આપણે જોઈન્ટ થઈ જાય અને આપણી કોઈ પણ આઈટમ તમે જાતે બનાવશો તો કોઈમાં ગંધ નહીં આવે. હવે વિશેષ સમય બગાડવો નથી અને આ ચેનલની અંદર ઘણા બધા વિડીયો છે, એમાં પણ જોઈન્ટ પણ થઈ જાઓ અને બીજા ખેડૂતને પણ જોઈન્ટ કરો તો આ પ્રશ્નો છે બધાના સોલ્વ થાય. ત્યારે હવે જે ઉનાળાનું તાપમાન છે એ થોડુંક ગડબડ રહેશે. ગરમીની આપણે જે ચોમાસા અંદર જોયું તો એમાં પણ વરસાદ થોડોક હાઈ હતો અને ઘણી વખત ઓવર પડી જતો હતો. તો શિયાળામાં પણ એવું જ રહ્યું છે કે ઠંડી ઓવર જતી રહેતી અને પછી પાછું ઘટી જતી અને પાછી ઓવર જતી હતી. આ વખતે ઉનાળાના અંદર પણ તાપમાન એ રીતનું સેટિંગ છે. તાપમાન એટલું બધું હાઈ પણ જશે કે જે ઉનાળો રેગ્યુલર ચાલવાની એ રીતે આ વખતે નથી. એટલે આપણે જે કાંઈ વાવેતર કરીએ છીએ તો એની અંદર પિયતનું પ્રમાણ થોડુંક વધશે. પિયત આપણે પાણી એકાદું વધારે આપવું પડશે. એનું કારણ આ છે કે તાપમાન વધ્યું એટલે પિયત પણ આપણે આપવું પડશે, નકર આપણો પાક પણ ફેલ થશે. ત્યારે આ વખતે વાતાવરણની અંદર ગડબડ છે. અને બીજી મુદ્દો કે વધારે તાપમાન પડશે તો જીવાત આવવાની પણ શક્યતા છે. એટલે સામે જે પ્રાકૃતિક કરતા હોય એને એ આપણી ચેનલની ઘણી બધી જે ઔષધિમાં અથવા એના જે વિડીયો બતાવ્યા છે કે ભાઈ અગ્નિ અસ્ત્ર છે કે બીજા કીટનાશકો છે, બધું બતાવેલું છે. એ તમારે બનાવીને રેડી રાખજો. તો આપણે ગમે ત્યારે આ પ્રશ્ન આવ્યો તો આપણે સાટી પણ શકશું. અને રાસાયણિક વાળાને તો ડાયરેક્ટ એગ્રોમાંથી લઈ આવતો એટલે એને તો મળી જ જવાનું છે. પણ પ્રાકૃતિક વાળા ખાસ ખેડૂત મિત્રો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીને ચાલીએ. એક તો પાણીની આપણી પાસે વ્યવસ્થા કેટલી છે અને શું છે એ એક પોઝિશન જોઈ લઈ, એ પ્રમાણે ચાલવાનું થશે. કારણ કે પિયત વધારે આપવાનું થશે. ગરમી ટેમ્પરેચર હાઈના હિસાબે અને રોગચાળો પણ થોડોક હાઈ રહેશે. આ બધું આપણે માઇન્ડમાં રાખીને ચાલશું તો ટાઈમ ટુ ટાઈમ આપણે કરતા રહીશું તો આપણે ઓછો વાંધો આવશે. એટલા માટે વિશેષ આ માહિતી આપી છે. અને આપણી ચેનલની અંદર ઘણા બધા વિડીયો છે, એને જોઈને એ પ્રમાણે આગળ વધો. અંદર ગંધ આવતી હોય કઈ રીતે કાઢવી એના પણ અંદર સમાધાન પડેલા છે. એ સિવાય તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો આ ચેનલની અંદર મોબાઈલ નંબર છે, એની અંદર વોટ્સએપમાં લખીને મોકલો. જો આની અંદર લગભગ તો પ્રશ્નોનો જવાબ આપેલા જ છે, પણ એ સિવાય નહીં હોય તો અમે પણ પાછો ફરીને વિડીયો પણ આવી જશે. એટલે આ માહિતી આપવા માટે વિડીયો તૈયાર કર્યો છે. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.